નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની તોશી ને આપ જોઈ રહ્યા છો CB24। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 29 અને 30 માર્ચે આ 2 દિવસ યેલો એલર્ટ અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 29 અને 30 માર્ચે આ 2 દિવસ યેલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 29 માર્ચે બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે। આ 2 દિવસ દરમિયાન 30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે। કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે। મચ્છીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે। આગામી 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે સૌથી વધારે રાજકોટ 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું, લઘુત્તમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 29 અને 30 માર્ચે આ 2 દિવસ યેલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 29 અને 30 માર્ચે કચ્છ, बनासकांठा, साबरकांठा, अरवली, दाहोद में महिसागर में कमौसमी वरसादनी आगाही। गुजरात की जो उत्तरी भाग में जिला उत्तर पूर्वी भाग में जो जिला है इसमें हल्का बारिश और आंधी के साथ बिजली गिरने का संभावना रहेगी। इसमें हवा की झोंका 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना भी रहेगी। इसमें जो जिला आएगा 29 तारीख को उसमें कच्छ और बनासकांठा आएगा और 30 तारीख को जो ज़िला है इसमें कच्छ, बनासकांठा, पाटन, साबरकांठा, महिसागर, अरावली और दाहोद के लिए दिया गया है।